વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। રાજકોટના ધોરાજીના પીપળિયામાં આભ ફાટ્યું। ભારે વરસાદને પગલે પીપળિયા ગામ પાણી થયું છે। 6 ઇંચ વરસાદથી ગામમાં નદીઓ વહેતી થઈ છે। ઇન્દિરાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તો વરસાદી પાણી ભરાતા ઘર વખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સમગ્ર સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો રાજકોટના પીપળિયા ગામના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવો ઘાટ ઘડાયો છે। વરસાદી પાણી ભરાયા છે, નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નુકસાની પણ આ વરસાદના કારણે એટલી જ થઈ રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ધોરાજીના પીપળિયા ગામે કે જ્યાં અંધરાધાર વરસાદ વરસ્યો છે। 5 થી 6 ઇંચ વરસાદ વરસતા જાણે પીપળિયા પાણીમાં હોય તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે। કે વહેલી સવારથી જ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આપ જોઈ શકો છો કે ઘર સુધી પાણી પહોંચ્યા છે। લોકોને બહાર નીકળવા માટે પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે આ ગુજરાત ફર્સ્ટની ટીમ એક્સક્લુઝિવ આ દ્રશ્ય છે તે બતાવી રહ્યું છે। કેટલું ઊંડું છે તે હું આપને બતાવી રહ્યો છું। આપ જોઈ શકો છો તમામ જગ્યાઓ પર આ જ પ્રકારે રસ્તો જોવા મળ્યો છે। ચારે બાજુ આ ખાડા જેવા એવી પરિસ્થિતિ છે જે હાલ સર્જાઈ એને લઈને આપણે જવાના પ્રયત્ન કરશું। લોકો સાથે વાત કરીશું। પીપળિયા ગામમાં સતત મેઘરાજાની એન્ટ્રીથી આખું ગામમાં પાણી થઈ ગયું છે। અમુક ઘરોમાં પાણી કરી રહ્યા છે અને નીકળવા માણસો નીકળી નથી શકતા અથવા સોસાયટીમાં જવા માટેના રસ્તા તમામ બ્લોક થઈ ગયા છે। સોસાયટીમાં માણસો ત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે બહાર નીકળે એવું નથી। એટલે આ 35 વર્ષનો રેકોર્ડ આ વરસાદે તોડી અને આ મેઇન રસ્તો ટપીને ગામમાં પાણી કરી ગયા છે। આવી પરિસ્થિતિ સર્જાણી છે। તો આ વરસાદની અતિશય એન્ટ્રી ખૂબ ધોધમાર એન્ટ્રીથી માણસો ખૂબ ત્રાહિમામ થઈ રહ્યા છે। બધાના અનાજ ખાવા પીવાની વસ્તુ પલળી ગઈ છે। રહેવાની બહુ મુશ્કેલી પડી છે। આ અત્યારે હાલમાં આ ઘરમાં પાણી ટીસણ અમારું છે, એનું અન્ન બગડી ગયું છે, ખાવાની વસ્તુઓ ફેલ થઈ ગઈ છે। તમે અંદર જઈને જોઈ શકો છો। આપણે ઘરની અંદરમાં પાણી ઘૂસ્યા છે તેવી પરિસ્થિતિ છે। લોકો બહાર નીકળી નથી શકતા। આપ જોઈ શકો છો અંદરમાં ત્યારે ઘરના સીન છે બતાવવાનો પ્રયત્ન કરીશ। મારા કેમેરામેન આગળ આવશે જે અંદર જે પાણી ઘરની અંદર પાણી ઘૂસ્યા છે, લોકો બહાર નીકળી નથી શકતા તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। મકાન છે તમારા કેમેરામેન કે ડિરેક્ટ આવશે તમામ જગ્યા પર આ પ્રકારે જે પાણી ભરાવા છે તેને લઈને આપ જોઈ શકો છો। ધ્યાન રાખજો, અહીંયા પાછળ ઓલું હશે એટલે શીખી જજો અને અમારા કેમેરામેનને પણ ધ્યાન રાખવું પડે છે કેમ કે દરેક જગ્યા પર આપ જોઈ શકો છો પાણી જે આ ફળિયામાં કઈ પ્રકારે પાણી ભરાયા છે। લોકો બહાર નીકળી નથી શકતા। ગાડીઓ ના પણ સીન બતાવવાનો પ્રયત્ન કરીશ કે માત્ર ગુજરાત પર એક્સક્લુઝિવ દ્રશ્ય આપને બતાવી રહ્યું છે। અંદરના પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો પોતાના વાહન પણ બહાર છે તે કાઢી શકે તેવી પરિસ્થિતિ નથી અને હાલ પોતે પણ બહાર આવી શકે તેવી પરિસ્થિતિ જોવા નથી મળતી। આપ જોઈ શકો છો આ ઘરની અંદરના દ્રશ્ય છે। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી આપણે એક્સક્લુઝિવ દ્રશ્ય છે તે બતાવી રહ્યું છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા તેવી પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। જોઈ શકો છો ઘરના લોકો સાથે વાત કરવાનું શું કહેતો હોય તે પરિસ્થિતિ કોઈ ધ્યાન દેવા વાળું જ નથી, કોઈ આવતું પણ નથી। અહીંયા દર વખતે અમારે ગયા વખતે પણ અમારે ઘઉં, કપડા, ગોદડા બધી જ વસ્તુ પલળી ગયું હતું, તોય કોઈ અહીંયા ધ્યાન દેવા વાળું જ નથી। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? આ તો આજ અમારે સવારથી આ જ રીતની પરિસ્થિતિ છે। અત્યારે જો થોડો વરસાદ
થઈ ગયો એટલે થોડું પાણી ઉતર્યું છે, નહીતર અમારે ઘરમાં પણ પાણી ગરી જાય છે. દર વખતે આવી જ પરિસ્થિતિ હોય પણ કોઈ અહીંયા આવતું નથી. બેટા સ્કૂલે ગયો કે નહીં? શું કામ નથી ગયો? પાણી આવી ગયું છે એટલે ભણવા કેટલા મળે? બાળકો ભણવા પણ નથી જઈ શકતા તેવી પરિસ્થિતિ છે. ફરી હું દ્રશ્ય બતાવીશ કે ઘરના ગામની અંદરમાં ઘર સુધી પાણી આપણે જો દ્રશ્ય બતાવીશ કે કદાચ આપ જોઈ શકશો કે તમામ જગ્યાઓ પર આ જ પ્રકારે પાણી છે તે ભરાયા છે. વારંવાર લોકોએ મુશ્કેલી કરવી પડે છે. ત્યારે હું દ્રશ્ય બતાવવા મારા કેમેરામેન આગળ દ્રશ્ય બતાવતા દિવાલના દ્રશ્ય આ સુધી પાણી હતું કેમ કે ગુજરાત ફર્સ્ટ પણ નતું પહોંચી શકતું. જ્યાં જો ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી ગયા. આ ડેલીના દ્રશ્ય બતાવીશ કે હાલ આ જ પ્રકારે ડેલી છે તે ખુલ્લી છે કેમ કે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. જ્યાં જો ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ફરી આપણે બહાર જવાના પ્રયત્ન કરશું જ્યાં મકાનની અંદરમાં પાણી ગયું છે. આપ જોઈ શકો છો કે લોકોને બહાર જવું હોય આપ જોઈ શકો છો ગોઠણ સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે. તેને લઈને વારંવાર લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સામે ઉભા છે લોકો જોઈ શકો છો આપણે કે લોકો પારાવાર બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો મંદિર છે તે પણ પાણીમાં ડૂબ થઈ ચૂક્યું છે. આ પીપળિયા ગામના દ્રશ્ય છે. તમે જોશો તો તમને લાગશે નદી છે પરંતુ આ નદી નથી. આ પીપળિયા ગામના દ્રશ્ય છે કે જ્યાં જો ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. બાળકો છે તે પોતે નિશાળે પણ નથી જઈ શકતા અને જે પીપળિયા ગામના લોકો છે તેના ઘરની અંદરમાં પાણી ઘૂસવાથી ઘર વકડી પણ પલળી ચૂકી છે તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. હરેશ ભાઈ, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી પીપળિયા.